નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 અંગ્રેજી. આપણે ગયા વખતે યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ એની આપણે જોયું કે ભાઈ મેટ્રો ટ્રેનની શરૂઆત થાય છે. હવે જોઈએ પેરેગ્રાફ નંબર 6. નાવ લેટ અસ ગો ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે આપણે પૂર્વ પશ્ચિમનો જે રસ્તો છે, કોરિડોર છે, એના વિશે ચર્ચા કરીએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ. આ અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થાય છે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. તે આ લાઇન આઈટી સર્કલ બાજુ દક્ષિણ બાજુ વળાંક લે છે. ટર્ન એટલે વળાંક લે છે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. તે કોમર્સ ક્રોસિંગ તરફ પસાર થઈને આગળ વધે છે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. થલતેજ છે એ છેલ્લું સ્ટેશન છે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ને ટર્મિનસ છે, ટર્મિનસ એટલે મોટું સ્ટેશન કે જ્યાં ટ્રેન ઊભી રહીએ. બરોબર, આવી અને ત્યાં ઊભી રહી જાય, પછી ત્યાં રોકાય અને સવારે ચાલુ થાય. કેવી રીતે? ટર્મિનસ કાલુપુરથી ચાલુ થાય અને થલતેજ સુધી ઊભું રહેશે, એમનેમ ચાલુ રહેશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. આ પૂર્વ પશ્ચિમ કોરિડોરની આ વાત છે, એટલે કે એના રસ્તાની વાત કરેલી છે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. કે આ રસ્તાની લંબાઈ 10.90 કિલોમીટરની છે, મતલબ કે 11 કિલોમીટર જેટલું અંતર છે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. આ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને ભેગું કરે છે, એક કરે છે. હવે આના આધારે આપણને પ્રશ્ન જવાબ આપેલા છે, જે આપણે જોઈએ. વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. કે કઈ લાઇન પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડે છે. ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ. પૂર્વ પશ્ચિમનો જે રસ્તો છે, કોરિડોર છે, એ જોડે છે. વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ. કાલુપુર અને થલતેજ સ્ટેશન વચ્ચે કેટલું અંતર છે? તો કે 10.90 કિલોમીટર. બરોબર, કે ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.90 કિલોમીટર. એટલે કે થલતેજ અને કાલુપુર આ બંનેની વચ્ચે 10.90 કિલોમીટરનું અંતર છે. વિચ ઇઝ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. પૂર્વ પશ્ચિમ કોરિડોરનું છેલ્લું સ્ટેશન કયું છે? તો કે થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ફ્રોમ વેર વિલ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ. પૂર્વ પશ્ચિમ કોરિડોર ચાલુ ક્યાંથી થાય છે? ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. કે કાલુપુરથી તે ચાલુ થશે. હવે વિકલ્પ છે આના આધારે. ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ ખાલી જગ્યા, તો કે સી કાલુપુર. સી નીચે અંડરલાઇન. ધ લાસ્ટ સ્ટેશન ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી ખાલી જગ્યા. છેલ્લું સ્ટેશન ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું કયું છે પૂર્વ પશ્ચિમનું? તો કે થલતેજ ક્રોસિંગ, એટલે કે બી નીચે અંડરલાઇન કરો.
ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી ખાલી જગ્યા કિલોમીટર તો કે 10.90 એટલે કે એ નીચે અંડરલાઇન. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ લાસ્ટ સ્ટેશન, છેલ્લા સ્ટેશનને શું કહેવાય છે તો કે ટર્મિનસ. બરોબર, છેલ્લું સ્ટેશન કયું તો કે ટર્મિનસ, ત્યાં જઈને ગાડી આગળ ઊભી રહી જાય પછી આગળ જતી નથી. ચાલો હવે પેરેગ્રાફ નંબર 7. હવે એમાં શું કહે છે જરાક જોઈ લઈએ. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર એન્ડ ઓવરબ્રિજ. મોટા ભાગના રસ્તો પિલર એટલે કે થાંભલા અને ઓવરબ્રિજ એટલે કે ઉપરના પુલ ઉપરથી છે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ, એને એલિવેટેડ રૂટ કહેવાય એટલે ઊંચો રોડ, ઊંચો રસ્તો. ધ ટ્રાવેલર વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન્સ ઇન ધ ટાઉન. મુસાફરોને શહેરના સારા સારા દ્રશ્યો જોવા મળશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક. ત્યાં ખૂબ જ આ જે મેટ્રો ટ્રેન છે એ ખૂબ જ સરસ રીતે ઊંચા ટ્રેક ઉપર દોડતી ટ્રેન તમને જોવા મળશે. એલિવેટેડ એટલે કે ઊંચો રસ્તો, ઊંચો રોડ. તો આ રીતે આપણે મેટ્રો ટ્રેન વિશે માહિતી મેળવી. હવે એના પ્રશ્ન જવાબ છે. વોટ ડઝ એલિવેટેડ રૂટ મીન્સ? ઊંચો રસ્તો એટલે શું તો કે ધ એલિવેટેડ રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજ. કે ઊંચો રસ્તો પિલર ઉપર એટલે કે થાંભલા ઉપર અને ઓવરબ્રિજ એટલે કે ઉપરથી જતો હોય એવા પુલ ઉપરથી બનાવવામાં આવેલો છે. હવે આના આધારે વિકલ્પ છે, જોઈ લઈએ. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન ખાલી જગ્યા તો કે પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ એટલે કે ડી, ડી નીચે અંડરલાઇન. વિચ વર્ડ ઇન પેસેજ મીન્સ હાઈ? હાઈ એટલે ઊંચું, એનો બીજો શબ્દ કયો છે તો કે એલિવેટેડ એટલે કે ઊંચો, એનો પણ ઊંચો શબ્દ વાપરવામાં આવેલો છે. ચાલો એના પછી છે 8મું. You will be able to travel without tickets in this metro rail. તમે આ મેટ્રો રેલમાં ટિકિટ વગર મુસાફરી કરી શકશો. You can use સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમારે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરવાનો છે. You can enter a station with your સ્માર્ટ કાર્ડ. તમે જે સ્ટેશનેથી એન્ટર થાવ ત્યાં તમારું સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરવાનો. You swipe ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. પછી જે જગ્યાએ તમે ઉતરો છો એ સ્ટેશને પણ તમારે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરવાનો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. કે સિસ્ટમ એવી હશે કે ઓટોમેટિક તમે જેટલી મુસાફરી કરી એનો ચાર્જ છે અથવા એનું ભાડું જે કાંઈ છે એ તમારી પાસેથી સ્માર્ટ કાર્ડમાંથી વસૂલી લેશે. એમાંથી તમારી બેલેન્સમાંથી ઓટોમેટિક કટ થઈ જશે. ધ ટ્રેન્સ વિલ વિધાઉટ ડ્રાઈવર. ગાડી છે ડ્રાઈવર વગરની હશે, ડ્રાઈવર કોઈ નહીં હોય. બટ યુ નીડ નોટ વરી. તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક ચાર્જ ઓફ યોર સેફ્ટી. કે ટેકનોલોજી એવા પ્રકારની વાપરેલી છે કે તમને પૂરેપૂરું રક્ષણ પ્રાપ્ત થશે. CBTC એટલે કે કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ, મતલબ ટેકનોલોજીથી ભરપૂર. બરોબર, CBTCનું નામ તો કે કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ, કે ભાઈ ટેકનોલોજીથી ભરપૂર ટ્રેન, કંટ્રોલવાળી ટ્રેન. સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. કે એમાં સિગ્નલની કે તમારે કંઈ માથાકૂટ નહીં રહે. સારામાં સારી ટેકનોલોજી વાપરવામાં આવેલી છે જેથી કરીને તમારી મુસાફરી કેવી હશે એકદમ સુરક્ષિત. ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. તમામ ડબ્બા કેવા હશે? એર કન્ડિશનવાળા. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h.
કે ટ્રેન 1 કલાકમાં 110 કિલોમીટરની ઝડપથી દોડી શકશે. હવે આના આધારે પ્રશ્ન જવાબ છે, જોઈ લઈએ. રાઇટ 3 સ્પેશિયલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. કે મેગાની ટ્રેનની 3 ખાસિયતો. તો કે ઇટ વિલ બી હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી, કે તેમાં સ્માર્ટ કાર્ડ વાપરવામાં આવશે. બીજું, ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર. બીજું કે ટ્રેનમાં કોઈ ડ્રાઈવર નહીં હોય. ત્રીજું, ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન્ડ, કે તમામ ડબ્બા કેવા હશે, એર કન્ડિશન. આ 3 એની ખાસિયતો છે. પછી બીજું, વોટ વિલ બી ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન્સ. ટ્રેનની વધુમાં વધુ ઝડપ કેટલી છે, કે ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન વિલ બી 110 km/h. 1 કલાકમાં 110 કિલોમીટરની ઝડપ આની વધુમાં વધુ ઝડપ છે. વોટ કેન યુ યુઝ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ. ટિકિટના બદલે તમે શું વાપરી શકશો? વી કેન યુઝ સ્માર્ટ કાર્ડ્સ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ. તમે ટિકિટના બદલે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી શકશો. ચાલો હવે વિકલ્પ આપણે આપ્યા છે. વિકલ્પ ઉપર એક નજર આપણે રાખી દઈએ. પહેલો વિકલ્પ, યુ કેન ટ્રાવેલ વિધાઉટ ખાલી જગ્યા. તો કે ટિકિટ્સ, એટલે સી નીચે અંડરલાઇન. યુ કેન યુઝ ધ ખાલી જગ્યા ફેસિલિટી. તો કે સ્માર્ટ કાર્ડની ફેસિલિટી મળશે, એટલે એ નીચે અંડરલાઇન. યુ સ્વીપ યોર સ્માર્ટ કાર્ડ એટ ખાલી જગ્યા સ્ટેશન. સ્વીપ એટલે ફરીથી તમારું કાર્ડ ક્યાં વાપરવાનું? તો કે એક્ઝિટની જગ્યાએ. એન્ટર થાવ, ત્યાં કાર્ડ વાપરો એટલે તમને એન્ટર થવા દઈએ, પછી તમે અંદર જઈ શકો, દરવાજો ખુલે. પછી બહાર નીકળો એટલે વળી પાછું એક્ઝિટમાં વાપરવાનું, એટલે તમારું કાર્ડ કામ આવે, તમારું ચાર્જીસ કપાઈ જાય. તો ટ્રેન્સ વિલ રન વિધાઉટ ખાલી જગ્યા. ટ્રેન કોના વગર દોડશે? તો કે ડ્રાઈવર વગર, એટલે કે સી નીચે અંડરલાઇન. તો ટ્રેન વિલ ટ્રાવેલ એટ અ મેક્સિમમ સ્પીડ ઓફ ખાલી જગ્યા પર અવર. કે ટ્રેન વધુમાં વધુ ખાલી જગ્યાની ઝડપથી દોડી શકશે. તો કે 110 કિલોમીટર. બરોબર છે. તો આજે આપણે પેજ નંબર 20, કે જેમાં પેરેગ્રાફ નંબર 6, 7 અને 8 આ 3 પેરેગ્રાફ જોયા, જેના પ્રશ્ન જવાબ અને વિકલ્પ તમારે લીથાની અંદર લખવાના છે. લખાઈ ગયા બાદ હોમવર્કની અંદર એક વખત સારા અક્ષરે લખવાના છે અને પાકા કરવાના રહેશે. ફરી મળીશું. અસ્તુ.